મિત્રો આજે આપણી બાઇકની બેટરી ખરાબ થઈ ગઈ છે। તો મારી બાઇક અત્યારે 10,000 કિલોમીટર ચાલી છે અને જે મારી બાઇક છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન છે। તો આ બાઇકની આપણે વોરંટીના અંદર બેટરી ચેન્જ કરાવવાની, તો કેવી રીતના વોરંટીના અંદર બેટરી ચેન્જ કરશું અને કયા શોરૂમમાંથી લીધી એ પણ તમને ખબર પડશે। તો અત્યારે આપણે બજારના અંદર નીકળી ગયા હતા અને બજારમાં પહોંચી ગયા હતા અને બાયપાસ ઉપર મારું શોરૂમ હતું જ્યાં બાઇક લીધી હતી, ત્યાં આપણે જવાનું છે। સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અત્યારે થોડું બજારના અંદર ટ્રાફિક હતું, તેના માટે થોડું વિડીયો બનાવવાનો પણ બંધ કરી દીધો અને ત્યાર પછી આપણે અહીંયા પેટ્રોલ પંપ આવશે, ત્યાર પછી આપણે ડાબી બાજુ વળવું પડશે અને ઇકો સ્પોર્ટવાળો મારી અગાડી ચાલતો હતો અને એક બાઇકવાળો હતો, થોડી ઓવરટેક કરવા પણ નહોતો દેતો અને થોડો મને સિગ્નલ પણ આપ્યો કે મારી પાછળ પણ ચાલજે। તો તેના માટે આપણે ઓવરટેક કરતા નહોતા, પણ ત્યાર પછી મારા મિત્ર બાઇક ચલાવતા હતા તેના માટે આપણે ઓવરટેક કર્યા ને ઇકો સ્પોર્ટવાળો આગળ જતો તેના માટે એને જવા દીધો અને ત્યાર પછી આપણે અહીંયાથી ઓવરટેક કરવાનું છે, પણ સામેથી પણ બાઇકો આવતી તેના માટે આપણે રાહ પણ જોતા હતા અને સૌથી પહેલાં શોરૂમમાં અંદર જઈ અને આપણી નવી બેટરી લેવાની છે। તો નવી બેટરી પણ હું તમને બધાને વિડીયોના અંદર બતાવવાનો છું અને ઇન્સ્યોરન્સના અંદર કઈ બેટરી આવશે અને કઈ જાતની બેટરી આવશે અને કેટલા મહિનાની વોરંટી આવશે એ પણ તમને ખબર પડશે। તો સૌથી પહેલાં અહીંયાથી આપણે અહીં ડાબી બાજુ વળવાનું છે, તો અહીંયા પેટ્રોલ પંપ આવશે, તો અહીંયાથી આપણે પેટ્રોલ પંપ તો નજીક આવી ગયો અને ત્યાર પછી અહીંયાથી આપણે ડાબી બાજુ વળવા। બાઇકના અંદર 10,000 કિલોમીટરના અંદર મારી બેટરી ખરાબ થઈ ગઈ છે, એ મને ખુદને ખબર નહીં પડી, પણ તમારી બાઇકના અંદર કેટલા વર્ષથી બેટરી છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જણાવજો। સૌથી પહેલાં અહીંયાથી આપણે પેટ્રોલ ભરાવવાનું હતું, પેટ્રોલ ભરાવી લીધું હતું અને ત્યાર પછી આપણે શોરૂમ પર જવાનું હતું। તો મારા મિત્ર બાઇક ચલાવે છે તો એને પણ ચલાવવા દીધી અને ત્યાર પછી અહીંયા બાયપાસ ઉપર આપણો શોરૂમ હતો, તો સૌથી પહેલાં આપણે શોરૂમના અંદર જઈએ છીએ અને શોરૂમના અંદરથી આપણે બેટરી લેવાની છે। અત્યારે મારી બાઇકના લગભગ 10,000 કિલોમીટર થઈ ગયા છે, પણ અહીંયા બાઇક લગભગ 4 મહિના જૂની છે, પણ એટલા મારી બેટરી ખરાબ થઈ ગઈ। લગભગ મને એવું લાગે છે કે શોરૂમના અંદરથી બેટરી મારી ચેન્જ કરી લીધી છે, તો બેટરી ચેન્જ કરી લીધી એવું જ લાગે છે। તો સૌથી પહેલાં આપણે શોરૂમના અંદરથી બેટરી લેવાની છે, તો અહીંયાથી આપણે વળવાનું છે। તો સૌથી પહેલાં અહીંયા આપણે સિગ્નલ આપી દીધું હતું અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું, કેમ તો આપણી ચેનલ પર આવા જ વ્લોગ અપલોડ કરીએ છીએ। ત્યાર પછી અહીંયાથી આપણે જમણી બાજુ વળવાનું છે અને નેક્સ્ટ વિડીયોના અંદર તમને મારી નવી બેટરી બતાવવાનું તેના માટે